જે પ્રકારે આખા ગુજરાતની અંદર જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે અને આજે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે અને આજે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. મને વિશ્વાસ છે કે સરકાર શ્રી આ બાબતે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને સહાય કરવાના છે અને કરતા આવ્યા છે. કોરોનાના કપરા પરિસ્થિતિની અંદર પણ સરકાર તમામ પ્રજા સાથે ઊભી હતી અને તમામ પ્રકારનો પ્રયત્ન કરીને એમને સહાય કરી છે. એવી જ પરિસ્થિતિ આજે ખેડૂતોની છે. ત્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે હું મારી જે ગ્રાન્ટ છે 2.5 કરોડ રૂપિયા, એમાંથી સરકારશ્રીને જેટલા પણ રૂપિયાની જરૂર હોય તે તમામ 2.5 કરોડ રૂપિયા હું ખેડૂતોની સહાય માટે આપી દેવા માંગુ છું. આ સાથે તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે આ એક આપણે અત્યારે ખભેથી ખભો મિલાઈને સહાય કરવાનો સમય છે. આમાં રાજકારણ ના હોય. કોઈ એમ કે 2 મહિનાનો પગાર આપી દો, 5 મહિનાનો પગાર આપી દો. મારો પગાર જોઈતો હોય તો હું પગાર પણ આપવા તૈયાર છું. તમામ આ પરિસ્થિતિ ખૂબ દયનીય છે. મને દુઃખ છે કે હું ખેડૂતોને 2.5 કરોડ રૂપિયા સુધી જ સહાય કરવાની મારી વાત છે. એનાથી પણ વધુ સહાય કરવી પડતી હોય તો હું મારી રીતે પૂરા પ્રયત્ન કરીને મારો બિચારો બાપડો ખેડૂત માટે તમામ પ્રકારની સહાય કરવા હું તૈયાર છું. અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરું છું કે આવી રીતના 182 ધારાસભ્યોને અપીલ કરું છું, સાંસદ સભ્યોને 26 અપીલ કરું છું કે આપણી ગ્રાન્ટનો તમામ ઉપયોગ ખેડૂતોની સહાયમાં જતો રહે તો બહુ મોટી રકમની કહેવાય જાહેરાત થઈ શકે તેમ છે અને એમને મદદરૂપ થઈ શકીએ તેમ છે. આ આપણી નથી પરંતુ પ્રજાની જ ગ્રાન્ટ છે ને, એ પ્રજા ખેડૂત છે ને એના માટે ઉપયોગ કરી શકાય તેમ છે. તો આવામાં આપણે આ પહેલ કરીએ તેવી તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને વિનંતી.